સૌ દેશવાસીઓ નગરજનો સાથે મળી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છીએ। તેના ઇતિહાસ અને શહીદો તેમજ સ્વતંત્ર સેનાનીઓને દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે। તે આપણા દેશને ગુલામીમાંથી આઝાદી મેળવી અને આવનાર ભવિષ્યને અનેક વિધિ પડકારો સાથે થઈ રહેલું પડશે। આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે દેશ માટે શહીદ થયેલા મહાત્મા ગાંધીજી, વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વીરોએ પોતાના દેશને આઝાદી આપવા માટે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી આ સર્વે શહીદોને શહાદતને હું હૃદયથી વંદન કરું છું। બાકી છે। સમાજના દરેક સ્થળે શિક્ષણ પહોંચે તેવા પ્રયાસો કરવા જરૂરી છે। હા, અત્યારે ભારત આર્થિક વિકાસ થકી મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે, છતાં પણ ગરીબી, બેરોજગારી, અંધશ્રદ્ધા, ગુનાખોરી જેવા દૂષણો પડકારરૂપ બન્યા છે, જેમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે। તો જ સાચો વિકાસ થશે। खुद ही को कर बुलंद इतना, खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे कि बोल तेरी रजा क्या है, खुद बंदे से पूछे कि बोल तेरी रजा क्या है। जय हिंद, जय भारत। માં સ્વતંત્ર દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા શાળા નંબર 1 લાલવાડી ખાતે આ 78માં આપણા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ રેવાબા, કમિશનર સાહેબ શ્રી DN મોદી અને ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતાશ્રી, સંગઠનના પદાધિકારીઓ, કર્મચારીઓ, ફાયરનો સ્ટાફ આ તમામ ઉજવી અને અહીંયા જામનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ ઉજવણીના ભાગરૂપે તમામે ઉલ્લાસભેર ઉજવણી કરેલી છે અને આનંદ ઉત્સવ છે। આ આનંદ ઉત્સવમાં અત્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કે ગ્લોબલ ક્લાઇમેટ અત્યારે ચેન્જ થઈ રહ્યું છે, એને હિસાબે તમારા એક પેડ માકે નામના જે સંદેશ છે એને સાર્થક કરવામાં આ સ્કૂલના ગાર્ડનમાં વૃક્ષ વાવ્યા છે। અને હું પણ એક આ જામનગર મહાનગરની પ્રજાજનને એક આહવાન કરું છું કે આપણે જો શુદ્ધ વાતાવરણ, શુદ્ધ હવા અને શુદ્ધ પાણી જોતું હશે તો વૃક્ષ વાવવા જરૂરી છે। તો આ બધા પણ એક આપણા ઘરે એક વૃક્ષ આપણે માના નામે વાવીએ અને આ સ્વતંત્ર દિવસને એને આપણે
ઉજવણી રૂપે એને વાવી અને એને સાર્થક કરીએ. અસ્તુ.